चेतर वसावा को फंसाया गया है। अरे भाजपा वालों, चेतर वसावा बब्बर शेर है। મિત્રો અત્યારે હાલ 18 સપ્ટેમ્બર ચૈતર વસાવાને લઈને સૌથી મોટા એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે અને એક ખુશીના સમાચાર છે। કેમ મિત્રો ખુશીના સમાચાર? કારણ કે ચૈતર વસાવા જેલની અંદર છે અને ચૈતર વસાવા જેલની બહાર આવે એ લોકો ઘણું બધું ચાહે છે અને લોકો એવું કહે છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે અને ક્યારે છૂટે છે। તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવાના, એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્યના। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને લોકો એવી રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે, ક્યારે જેલની બહાર આવે। તો અત્યારે હાલ 18 સપ્ટેમ્બર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। શું સમાચાર મળી રહ્યા છે જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો તમે બધા જાણતા હશો કે જ્યારે જે ડેડિયાપાડાની અંદર સભા રાખવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ હેલિકોપ્ટર લઈને આવ્યા હતા ચૈતર વસાવાની સભામાં। જે આંદોલન રાખવામાં આવ્યું હતું એમાં કે ચૈતર વસાવા સાચા છે, ચૈતર વસાવાને ન્યાય મળવો પડે। પછી મિત્રો ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ પણ ચૈતર વસાવાને ન્યાય ન મળ્યો। ત્યારથી મિત્રો કેજરીવાલ પણ શાંત પડી ગયા છે। તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે ફરી એકવાર કેજરીવાલ હેલિકોપ્ટર લઈને ડેડિયાપાડામાં આવે તો કંઈક નવો રસ્તો નીકળે, કારણ કે ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા મોટા મોટા નેતાઓ આવી ચૂક્યા છે, મોટી મોટી જનતા આવી ચૂકી છે, પણ ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય નથી મળતો। તો મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તો એમના નેતા અરવિંદ કેજરીવાલ શું ચૈતર વસાવાને છોડાવવા માટે ના આવી શકે? ઘણા બધા લોકોનો એવો સવાલ છે। તો શું ફરી એકવાર ચૈતર વસાવાને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે? એવા સમાચાર મળી રહ્યા છે। આ વાત સાચી છે કે ખોટી છે? મિત્રો અત્યારે હાલ લોકો કહી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા નથી આવી રહ્યા, પણ લોકો એવું કહે છે કે અત્યારે હાલ ચૈતર વસાવાને છોડાવવા માટે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ આવે તો કંઈક નવો રસ્તો નીકળે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો। શું ચૈતર વસાવાને ક્યારે ન્યાય મળશે અને ચૈતર વસાવાને કોણ છોડાવશે?